આધાર કેન્દ્રની બહાર કલાકો સુધી લાંબી લાઇનમાં ઊભા રહ્યા છો? ફક્ત એક નાનકડા સુધારા માટે આખો દિવસ બગડ્યો છે? વેલ, હવે એ બધી ઝંઝટ ભૂલી જાઓ. પણ હા, આગળ વધીએ એ પહેલાં એક ખૂબ જ મહત્વની વાત. આ વિડિયો ફક્ત અને ફક્ત શૈક્ષણિક હેતુ માટે છે. આમાં આપેલી માહિતીને કોઈપણ પ્રકારની કાનૂની સલાહ ગણવી નહીં અને તેના આધારે કોઈ પગલું ભરતા પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ જરૂરથી લેવી. તો ધ લીગલ સફરમાં તમારા સૌનું સ્વાગત છે. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે કેવી રીતે UIDAIના ઓફિશિયલ ઓનલાઈન પોર્ટલનો ઉપયોગ કરીને તમે લાઇનમાં ઊભા રહ્યા વગર જ તમારું કામ કરાવી શકો છો. જો આધારનું કોઈ પણ કામ હોય ને એટલે બે મોટા સવાલ મનમાં આવે. પહેલો કે ભાઈ સૌથી નજીકનું સેન્ટર છે ક્યાં? અને બીજો, ત્યાં પહોંચ્યા પછી કલાકો સુધી લાઇનમાં તો નહીં ઊભા રહેવું પડે ને? પણ ચિંતા ના કરો, આ ઓનલાઈન સિસ્ટમ આ બંને સમસ્યાઓનો એકદમ પાક્કો ઉકેલ છે. તો આ બધી ચિંતાઓનો ઉપાય આપણને આપે છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે આપણી UIDI. એમણે એક એટલું સરસ ઓનલાઈન પ્લેટફોર્મ બનાવ્યું છે ને કે તમે ઘરે બેઠા બેઠા જ આરામથી નજીકનું સેન્ટર શોધી શકો છો અને તમારા ટાઈમ મુજબ એપોઇન્ટમેન્ટ પણ ફિક્સ કરી શકો છો. તો ચાલો આપણે આખી પ્રોસેસને એક પછી એક સ્ટેપમાં સમજીએ. તો આખી પ્રોસેસમાં આપણું સૌથી પહેલું કામ છે આપણા વિસ્તારમાં ક્યાં ક્યાં આધાર સેવા કેન્દ્રો આવેલા છે એ શોધવાનું. ચાલો જોઈએ કે UIDIની વેબસાઇટ પરથી આ માહિતી એકદમ સચોટ રીતે કેવી રીતે મેળવી શકાય. આ પ્રોસેસ તમે સ્ક્રીન પર જોઈ શકો છો એમ બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1, સૌથી પહેલાં UIDAIની ઓફિશિયલ વેબસાઇટ ખોલો. ત્યાં હોમ પેજ પર માય આધાર સેક્શનમાં તમને લોકેટ એન્ડ એનરોલમેન્ટ સેન્ટરનો ઓપ્શન દેખાશે. સ્ટેપ 2, એના પર ક્લિક કરશો એટલે 3 ઓપ્શન મળશે. એમાંથી સૌથી સહેલો અને સચોટ રસ્તો છે પોસ્ટલ પિન કોડવાળો ઓપ્શન. સ્ટેપ 3, એ સિલેક્ટ કરીને ખાલી જગ્યામાં તમારા એરિયાનો 6 આંકડાનો પિન કોડ નાખો. અને હા, એની નીચે જે કેપ્ચા કોડ દેખાય એ બરાબર જોઈને ભરી દેજો. સ્ટેપ 4, બસ આટલી વિગતો ભરીને લોકેટ અ સેન્ટર બટન પર ક્લિક કરી દો. અને સ્ટેપ 5, તમારી સ્ક્રીન પર તરત જ તમારા પિન કોડવાળા વિસ્તારના બધા જ સેન્ટરનું લિસ્ટ એમના પૂરા સરનામા સાથે આવી જશે. અને હા, એક પ્રો ટિપ આપું. પિનકોડવાળી રીત તો છે જ, પણ UIDAI ISRO સાથે મળીને એક બીજો પણ જોરદાર ઓપ્શન આપ્યો છે, જેનું નામ છે ભુવન આધાર પોર્ટલ. જો તમને લિસ્ટના બદલે સીધા નકશા પર જ જોવું હોય કે કયું સેન્ટર ક્યાં છે, તો તમે આ પોર્ટલ વાપરી શકો છો. એમાં તો તમને તમારા લોકેશનથી સેન્ટર કેટલું દૂર છે અને ત્યાં જવાનો રસ્તો પણ બતાવી દેશે. ખરેખર બહુ કામની વસ્તુ છે. ઓકે, તો સેન્ટર ક્યાં છે એ તો આપણને ખબર પડી ગઈ. હવે આવે છે બીજો અને સૌથી અગત્યનો તબક્કો, એપોઇન્ટમેન્ટ બુક કરવાનો. આ એક જ સ્ટેપ તમને સેન્ટર પર જઈને લાંબી લાઇનોમાં ઊભા રહેવાથી બચાવી લેશે અને તમારું કામ તમારા નક્કી કરેલા સમય જ પતી જશે. એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે પાછા UIDAIના હોમપેજ પર જાઓ અને બુક એન એપોઇન્ટમેન્ટ ઓપ્શન શોધીને એના પર ક્લિક કરો. સૌથી પહેલાં એ તમને તમારું શહેર કે લોકેશન સિલેક્ટ કરવાનું કહેશે. એ કર્યા પછી તમારે નવું આધાર કાર્ડ કઢાવવું છે કે જૂનામાં કોઈ સુધારો કરવો છે, એ પ્રમાણે ન્યૂ આધાર કે આધાર અપડેટ પસંદ કરો. હવે તમારો મોબાઈલ નંબર નાખવાનો વારો. જેવો તમે નંબર નાખશો તમારા ફોન પર એક OTP આવશે. એ OTP નાખીને તમારો નંબર વેરીફાઈ કરી લેવાનો. જેવો વેરિફિકેશન પૂરું થશે તમારી સામે એક ફોર્મ ખુલશે. એમાં તમારે શું અપડેટ કરાવવું છે, જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ કે પછી ફોટો, એ ટિક કરવાનું છે. પછી જે નવી માહિતી નાખવી હોય એ ભરો અને એના માટે કયું પ્રૂફ આપવાના છો એની વિગતો આપો. આટલું થતાં જ એક કેલેન્ડર ખુલશે, જેમાંથી તમે તમારી સગવડ પ્રમાણે ખાલી હોય એ તારીખ અને ટાઈમ સ્લોટ પસંદ કરી શકો છો. છેલ્લે બધી જ વિગતો એકવાર બરાબર ચેક કરી લેજો અને પછી જ ફોર્મ સબમિટ કરજો. હવે એક અગત્યની વાત, ફીની. UIDAIએ આધાર અપડેટ માટે એકદમ નજીવી ફી નક્કી કરેલી છે. જો તમારે નામ, સરનામું કે જન્મ તારીખ જેવી વિગતો બદલાવી હોય તો એના માટે ₹50 ચાર્જ છે. અને જો ફોટો, ફિંગરપ્રિન્ટ કે આંખની કીકી જેવું બાયોમેટ્રિક અપડેટ કરાવવું હોય તો એના માટે ₹100નો ચાર્જ છે. આ પૈસા તમે ઓનલાઈન પણ ભરી શકો છો અથવા સેન્ટર પર જઈને રોકડા પણ આપી શકો છો. જેવી તમારી એપોઇન્ટમેન્ટ બુકિંગની પ્રોસેસ પૂરી થશે અને પેમેન્ટ થઈ જશે એટલે સિસ્ટમ તમને એક એપોઇન્ટમેન્ટ સ્લીપ એટલે કે પોચ આપશે. આ સ્લીપને ડાઉનલોડ કરવી અને એની એક પ્રિન્ટ કાઢી લેવી ખૂબ જ જરૂરી છે.
આ સ્લીપ વગર તમને સેન્ટરમાં એન્ટ્રી નહીં મળે, એટલે આ કામ બિલકુલ ભૂલતા નહીં. ચાલો, તો એપોઇન્ટમેન્ટ તો સફળતાપૂર્વક બુક થઈ ગઈ. હવે છેલ્લું કામ, નક્કી કરેલા દિવસે સેન્ટર પર જવાનું. પણ ત્યાં જતા પહેલાં થોડી તૈયારી કરી લઈએ, જેથી તમારું કામ ફટાફટ અને કોઈપણ જાતની તકલીફ વગર પતી જાય. બસ, મુખ્યત્વે 3 વાતોનું ધ્યાન રાખવાનું છે. પહેલું, તમારો જે પણ ટાઈમ હોય એનાથી ઓછામાં ઓછી 15 મિનિટ વહેલા સેન્ટર પર પહોંચી જજો. બીજું, પેલી અપોઇન્ટમેન્ટ સ્લિપની પ્રિન્ટ કાઢેલી છે ને, એને સાથે રાખવાનું ભૂલતા નહીં. અને ત્રીજું અને સૌથી અગત્યનું, તમે જે પણ વિગત સુધારવા જઈ રહ્યા છો એને લગતા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ સાથે લઈ જવા ફરજિયાત છે. ફોટોકોપી નહીં ચાલે, ઓરિજિનલ જ જોઈશે. અહીંયા એક નવો નિયમ આવ્યો છે જે ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. ખાસ કરીને જેમના ઘરે નાના બાળકનો જન્મ થયો હોય એમના માટે. સરકારે હવે નક્કી કર્યું છે કે 1 ઓક્ટોબર 2023ના રોજ કે એના પછી જન્મેલા કોઈપણ બાળકનું નવું આધાર કાર્ડ કઢાવવું હોય તો એના માટે જન્મનો દાખલો એટલે કે બર્થ સર્ટિફિકેટ હવે ફરજિયાત ડોક્યુમેન્ટ છે. એના વગર કામ નહીં થાય. તો જોયું ને, ઓનલાઈન એપોઇન્ટમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવાથી આધારનું કામ કેટલું બધું સહેલું, ઝડપી અને ટેન્શન ફ્રી બની જાય છે. આનાથી આપણો કિંમતી સમય તો બચે જ છે, પણ સાથે સાથે આધાર સેવા કેન્દ્રો પરની ભીડ પણ ઓછી થાય છે. તો આ બધી માહિતી પછી અમને આશા છે કે હવે તમને આ આખી પ્રક્રિયા એકદમ સરળ અને સ્પષ્ટ લાગતી હશે. જો તમને આ માહિતી ખરેખર ઉપયોગી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે જરૂર શેર કરજો, જેથી એ લોકો પણ આનો ફાયદો ઉઠાવી શકે. અને હા, ભવિષ્યમાં આવા જ કામના વિડીયોઝ જોવા માટે ધ લીગલ સફાર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.